નહીં. અહીંયા સોનાના ઓમ આપવાના છીએ. તમે બધા બેસો. જે વિયા જાહે એને નહીં મળે. આ બેહી ગયા લ્યો. સોનાના ઓમ જો આ મારી પાસે આવી ગયા છે. હોટલ જલારામ કાઠિયાવાડી હસુભાઈ ચંદ્રકાંતભાઈ એમને એમના પરિવાર તરફથી જેટલા ભક્તો અહીંયા પધારેલા છે બધાને સોનાના, હવે તમારી નીતિ સાચી હશે સોનાના જ હશે, તમારા હાથમાં આવશે ત્યારે, પણ હોનાના ગોલ્ડ પ્લેટેડ ઓમકાર જે મારા ને તમારા હૃદય ઉપર આવતા શ્રાવણ મહિના સુધી રહેવા જોઈએ. હા, ઘણાને આપણે કહીએ ને ગુરુદેવ ચાંદલો કરો તો કે એ હાલું શરમ આવે. ખોટા કામ કરતા શરમ નથી આવતી અને ચાંદલો કરતા પોતાના ઈષ્ટદેવનું તિલક લગાડતા શરમ આવે. એ આપણે હિન્દુ છીએ, ગર્વ લેવા જેવા હિન્દુ છીએ. સાહેબ મારે તો કેટલું બધું બોલવું હોય, કેટલું કહેવું હોય, પણ કહેવાય નહીં. ઘરે આવજો કહી દઈશ. પણ મારા ને તમારે ગર્વ લેવા જેવી બાબત છે એ આ છે ને ઓમકાર. એ મારા ને તમારા હૃદય ઉપર રોજ બારે નીકળીએ, ઘરથી બારે નીકળીએ, એક કપાળમાં ચાંદલો, જે ઈષ્ટદેવને માનતા હોય, માતાજીને માનતા હોય, હે તમે ભગવાન કૃષ્ણને માનતા હોય, ભગવાન ભોળિયાનાથને માનતા હોય, જે ઈષ્ટદેવને માનતા હોય ને એમના નામનો ચાંદલો રોજ હોવો જોઈએ. કપાળ કોરું ન હોવું જોઈએ. જે મિત્રોની પાસે ઓમકાર આવે એ બધા પોતાની છાતીએ હૃદયની સાથે લગાડીને રાખવાનો. એટલે અહીંયા પણ હું જનકભાઈને કહી દઈશ, જેટલા પણ મિત્રો છે બધાને વિતરણ કરે. અને આટલો સરસ રાઉન્ડ, ગુરુ તારો પાર ન પાયો કોઈ. અને વાતે સાચી છે, સદગુરુ છે ને એને ઓળખવાય મુશ્કેલ છે, મળવાય મુશ્કેલ છે સાહેબ. સદગુરુ સાથે હોય ઓળખાય નહીં, મળ્યા પછી ઓળખાય નહીં, ઓળખાયા પછી પાછું એમાં કંઈ લેવાય નહીં, કારણ કે પોતાની બુદ્ધિ આડી નડે. મને બીજા વાંધો નહીં. તમારે આવ્યા તમારો પત્ર સહિતવા થઈ ગયું. અમારે ત્યાં સાંઈરામભાઈ દવે આવ્યા હતા ને, મને કે આ બધાય મંત્ર બનાવો, તંબાકુનો મંત્ર ન આવડે? હે, શાંતિ જાળવો, શાંતિ જાળવો, શાંતિ જાળવો. ઘરે નહીં હોય તો અહીંથી, હા ઘરે તો બોલે એ લોકોને ટેવ હોય. બહેનો છે ને વાતો બહુ કરે આમ, પણ અહીંયા કરે એ નહોતી ખબર. થઈ ગયા ઓમકાર વિતરણ થઈ ગયું. ચાલો હાલો જલ્દી. તો હું શું વાત કરતો હતો? હા જો બંધાણી હશે એને ખબર છે, એ યાદ રાખે ને. તો મને કે આ તમે આ તમાકુનું મંત્ર ન, એટલે મેં કીધું, એટલે સાંઈરામભાઈ દવે જ બોલેલા, એટલે એને કે તમાલપત્રમ હસ્તમ ગ્રહિતવા, તંબાકુના પાનને હાથના મધ્ય ભાગમાં લ્યો. તમાલપત્રમ હસ્તમ ગ્રહિતવા ચુનાર પણ મસ્તું, એમાં ચૂનો નાખો, ચુનાર પણ મસ્તું, અંગૂઠા ભ્યાયમ ગુષ્ટમ ગુષ્ટમ મુગમ સમર્પયામી. સાંઈરામભાઈ બોલે. પછી મને કે આ તંબાકુ ન બોલ્યા બીડીને ખોટું ન લાગે? એટલે મેં કીધું હા એ બોલીએ. બીડી નો કે બીડી પત્રમ મુખમ ગ્રહિતવા અગ્નિ પ્રગટાવો ભ્યો નમો નમઃ, ધુવાડસ્ય ગોટે ગોટા કેન્સરસ્ય સમર્પયામી. ધુવાડાના ગોટે ગોટા નીકળે પણ કેન્સર તમને એ તમારી પાસે રહે. એટલે આ તો વ્યસન છે. પણ અમારા સોનભાઈ એમ કહેતા કે માણસને માણસાઈનું વ્યસન હોવું જોઈએ, એના સદગુરુનું વ્યસન હોવું જોઈએ, એના ઈષ્ટદેવનો એક નશો હોવો જોઈએ. હે કે હું કોનો શિષ્ય છું, હું કોનો દીકરો છું, મારું ખાનદાન કયું છે, મારા ઈષ્ટદેવ કોણ છે, મારા સદગુરુ કોણ છે, એનો નશો જેને હોય ને સાહેબ, એને આવા ફાલતુ નશાની જરૂર ન પડે સાહેબ. હે એને આવા નશાની જરૂર ન પડે. મારે ને તમારે તો, હું તમે તો ભાગ્યશાળી એટલા છીએ કે એક તો ભારત દેશમાં જન્મ મળ્યો, ભારત દેશમાં જન્મ મળ્યો
એમાંય ગુજરાત, હે, ગુજરાતમાં સ્થાન મળ્યું આપણને. એમાંય પાછી ભક્તોની ભૂમિ, ભગવાનની ભૂમિ, જ્યાં ભગવાન જન્મ્યા બીજે, પણ જેને ગુજરાત ગમ્યું ને એને દ્વારકાધીશ એને આવવું પડ્યું. સાહેબ એ ભૂમિમાં આપણે બધા એના બાળકો છીએ. આપણે તો એના બાળકો છીએ, એટલું આપણું ભાગ્ય એનાથી વિશેષ કે સારા મા બાપ મળ્યા, જેણે મને તમને ધર્મની ઓળખાણ કરાવી, મને તમને સદગુરુની ઓળખાણ કરાવી, મને તમને પરમાત્માની ઓળખાણ કરાવી, મને તમને આપણી હિન્દુસ્તાન સંસ્કૃતિની ઓળખાણ કરાવી. એવા મા બાપ મળ્યા. એને કારણે આજે આપણે અહીંયા બેઠા છીએ. કીધું ને મેં, ગુજરાત એ સંતોની ભૂમિ છે. અને સંતનો સ્વભાવ કેવો હોય કે સંતોનો સ્વભાવ છે એવો, અજનેતાની ગોદ ના જેવો, એક ડગલું મેં આગળ વાળ્યા જનનીથી જગ સંત, એ જ માત સુડાવે એને સંત જગાડે, અને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, આજ નેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ માની ગોદ જેવો હોય. પણ એમણે એક કડી બહુ સરસ લખી છે, મને જે ગમે છે, મને જે સારી લાગે છે, ને મને એમ લાગે છે કે એ કડી તો આપણા બધાના માટે લાગુ પડે એવી છે કે ધૂળ ધમામ ઈ તો દોડતો આવે, માં બથમાં લેતી બાળ. ધૂળ ધમામ ઈ તો દોડતો આવે, માં બથમાં લેતી બાળ. ગમે ત્યારે તમે માર્ક કરજો, ઘરની અંદર નાનું બાળક હોય ને, એ કપડાં બગાડે અથવા તો પેન્ટ શર્ટ કે જે પણ પહેર્યું હોય એ ગંદુ કરે, ચડ્ડી ગંદી કરે, એને એ જ્યાં સુધી એની માં ન આવે ને, ઘરમાં કાકો હોય, મામો હોય, દાદો હોય, બાપો હોય, ભાઈ હોય, બધા હોય, પણ કોઈ હાથ ન લગાડે. કારણ ગંદો છે, ગોબરો છે, એટલે કોઈ હાથ ન લગાડે. પણ એની માં આવે, એ માં આવતાની વેત એ બાળકને સાફ સૂફ કરે, નવા કપડાં પહેરાવે, નવડાવી ધોવડાવીને સરસ મજાનું માથામાં એ તેલ નાખીને પાથી પાડીને ચાંદલો કરીને જેવો રમતો મૂકે ને, એટલે સૌથી પેલો બાપો જ કહે, આવ્યા મારો દીકો ક્યાં ગયો તો? તારો દીકો અહીંયા જતો. પણ ગારાળો ભર્યો હતો એટલે તેડ્યો નહીં. વિચાર તો કરો. એ કવિ કહે છે કે ધૂળ ધમામ ઈ તો દોડતો આવે, માં બથમાં લેતી બાળ. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મચ્છર, ઈર્ષા, આનાથી ભર્યા હશું ને, આનાથી ખરડાયેલા હશું ને, ત્યાં સુધી ભગવાન આપણને હાથ નહીં ચાલે. પણ એ સંત આવે, સદગુરુ મળે, કોઈ સારા હાથ પકડનારા મહાપુરુષ મળે, એ મારા ને તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મચ્છર, ઈર્ષા એને ધોઈ નાખે ને સાહેબ, સાફ સુથરા કરે ને, ભક્ત બનાવે ને. હે, જેસલને જેમ તોરલ મળ્યા સાહેબ, તો વિચાર તો કરો, કેવા કેવા બારવટિયા હતા, પણ એક સદગુરુ મળ્યા ને સાફ સુથરા કરી નાખ્યા ને ભગવાને તરત તેડી લીધા. એટલે કે છે રાવત બાપા કે ધૂળ ધમામ ઈ તો દોડતો આવે, માં બથમાં લેતી બાળ. એ જ કાળને મોઢેથી કઢવી નાખે, કાળને મોઢેથી કઢવી નાખે, અને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો,
આજ નેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ જનેતાની ગોદ જેવો હોય સાહેબ. એવા સદગુરુ આપણને મળ્યા છે. આજે મારે એમના તમને આશીર્વાદ અપાવવા છે. ખાસ કરીને હું તમને એટલા માટે આ કહું છું કે આપણી પાસે આવું મોટું ધન, આવા મોટા મહાપુરુષ બિરાજમાન હોય ને એના આશીર્વાદ ન લઈએ ને તો નગુણા કહેવાય સાહેબ. હે આજે મારે કૃષ્ણશંકર દાદા, શું ભક્તિ સાહેબ. તમે કલ્પના તો કરો, આખી જિંદગી એણે ધાર્યું હોત ને કેટલાય મેડલો ઉપર મેડલો, કેટલી સંપત્તિ, ધન સંપત્તિ એની વિદ્યાના માધ્યમથી મેળવી શક્યા હો, પણ એની તપસ્યા એટલી બધી, એટલું બધું તપ, એટલું બધું તપ. રાજેશ ગુરુજી જેવા હજારો વિદ્યાર્થીઓ તૈયાર કર્યા જે આ ધરતીને ટેકો આપી શકે સાહેબ. એટલી સાધનાવાળા સાધકો તૈયાર કર્યા સાહેબ. એ કેટલું મહાપુરુષોનું તપ છે સાહેબ, વિચાર તો કરો. એમના શિષ્ય રાજેશ ગુરુજી એ આજે અહીંયા બિરાજમાન છે. તો આપણે બધાય, હું એમને પ્રાર્થના અને વિનંતી કરું કે રાજેશ ગુરુજી આવો. આ એમને ગમતો વિષય નથી, એ અમે પણ જાણીએ છીએ, પણ અમને સારું ખાધા વગર, મીઠાઈ વગર આ ફાવે નહીં. એટલે હું ખાસ એમને વિનંતી કરું અને કહું કે આવો, અમને આપણી વાણી રૂપી આશીર્વાદ, અને એ હાર્મોનિયમ વગાડવું હોય તો અમારે છૂટ છે. અહીંયા આવશો તોય વાંધો નથી. જોરદાર તાળીઓથી વધાવો એમને, રાજેશ ગુરુજી. अव्यक्तं व्यापकं नित्यं गुणातीतं चिदात्मकं व्यक्तस्य कारणं वन्दे व्यक्ताव्यक्तं तमीश्वरं चैतन्यं सुमनं मनं मनमनं मानं मनं वामनं विश्वासारसरं सरं सरसरं सारं सरं वासरं मायाजालधवं धवं धवधवं धावं धवं माधवं कैलासादिभवं भवं भवभवं भावं भवं शाम्भवम्. શિવાલયની અંદર બિરાજમાન ભગવાન પૂજેશ્વર દાદાના શ્રી ચરણોમાં નમસ્કાર કરી, ભગવાન સનાતનેશ્વરને નમસ્કાર કરી, મંચ ઉપર ઉપસ્થિત આજના ગાયક કલાકાર શ્રી જનકભાઈ વેગડ, પૂજ્ય સ્વામીજી, એમના સાજિંદ કલાકારો, આપ સૌ શ્રોતાગણો અને હું અને તમે જેમના લીધે અહીંયા ભેગા થયા છીએ એવા ગોંધિયા પરિવાર. તો આ તો રંગમાં ભંગ પાડવા જેવું થાય. હવે સ્વામીજી અહીંયા મને કેમ બોલાયો હોય તો સ્વામીજી જાણે. આચાર્ય વલ્લભનું એક વાક્ય છે કે પ્રભુજન આવે આંગણે હસી હસી નમાવે શીશ. પ્રભુજન આવે આંગણે હસી હસી નમાવે શીશ, ઉનકે મન કી ઓ જાને મોરે મન જગદીશ. એ શા માટે બોલાવે છે આપણને ખબર નથી, પણ આપણા માટે એ પ્રભુ છે. પ્રભુના બે ગુણગાન ગાવાના શબ્દો આપણા મુખેથી નીકળે એટલા માટેનો આ હેતુ હશે. પવિત્ર માસ એવો શ્રાવણ માસ છે, બહુ ઓછા દિવસો બચ્યા છે, અને એમાંય હરિહરનું મેલન થાય એટલે ભગવાનનું પણ 2 દિવસ પહેલાં પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અત્યાર સુધી અહીંયા આવનાર કલાકાર 4 સોમવાર, આની પહેલાંના શ્રાવણ મહિનાના 5 સોમવાર, એ બધાય સોમવારમાં એવા કોઈ કલાકાર નહીં આવ્યા હોય કે જેણે નગર મેં જોગી આયા નહીં ગાયું હોય. હું હોઉં કે ના હોઉં, પણ આનું શ્રેય જનક પ્રભુ આપને એટલા માટે જાય છે કે હવે પ્રભુ આવ્યા છે. પ્રભુ હમણાં પ્રાગટ્ય થયું છે, એટલે હવે જે નગરમાં જોગી આવ્યા એ હકીકત ચરિતાર્થ થાય છે. શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનોનો અર્થ આપણે શ્રવણ જેવા ન બનીએ, માતા પિતાની સેવા ન કરીએ, કદાચ કલિયુગમાં કદાચ સંભવ ન બને. સ્વામીજી હમણાં માતાની બહુ વાત કરતા હતા, પણ સ્વામીજી બધી જૂની માતાઓ
આજની માતા તો દંડવત નમસ્કાર કરાય, બીજું કાંઈ ના કરાય. તો શ્રાવણ મહિનાની અંદર આપણે શ્રવણ જેવા પરમ ભક્ત કે પરમ ભગવદીય ન બની શકીએ તો કાંઈ નહીં, પણ આ શ્રવણ ભક્તિને તો આપણે વધારી શકીએ. આ શ્રવણ ભક્તિને વધારવાનું કામ, આ શ્રવણ ભક્તિનો પ્રચાર કરવાનું કામ અહીંયા પૂજેશ્વર મહાદેવ મંદિરના માધ્યમથી ગોંધિયા પરિવાર કરી રહ્યું છે. અહીંયા એક શબ્દ છે, હું બેઠો બેઠો જોતો હતો, સંત વાણી અને ડાયરો એવો શબ્દ લખ્યો છે. ક્યાંય ભજન નથી લખ્યું. થાય છે અહીંયા ભજન? તો આપણે ભજન લખવાનું ભૂલી ગયા કે પેલો છાપવાવાળો ભૂલી ગયો? નહીં. બહુ સરસ શબ્દ છે. 3 શબ્દ છે. એક છે સંત છે, બીજી વાણી છે, અને ત્રીજો ડાયરો છે. હવે સંતની વ્યાખ્યા તો આપણે જેટલી કરીએ એટલી ઓછી છે, પણ જે સત્યને હંમેશા સમર્પિત રહે એને સંત કહેવાય. વાણીનો અર્થ એવો થાય કે જે આપણી સામે રહેલા વ્યક્તિની અંદર સુષુપ્ત ચૈતન્યની જાગૃતિ કરાવે, એ વાણીને સંતવાણી કહેવાય. અને ત્રીજો શબ્દ છે ડાયરો. હવે આપણી ગુજરાતી ભાષા છે, આપ બધાને આનંદ આવે એટલે નાનો એવો એક વિચાર આવ્યો, આપને પધરાવું. 2 શબ્દ છે. ડાયરો પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ શું હોય? સમજો છો ને? ડાયરી. હવે ડાયરી અને ડાયરામાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એટલો જ ફરક હશે? નહીં. સાવધાન. જે લોકો બનાવતા હશે, જે લોકો લખતા હશે ને ખબર હશે, ડાયરી છે એ પોતા માટે હોય અને ડાયરો એ પોતાના માટે હોય. અહીંયા જે આવ્યા છે એવું કહી શકાય કે અસુભાઈ કે ગોંધિયા પરિવારના પોતાના હશે એ આવ્યા હશે, એવું પણ કહી શકાય. અને ભગવાન ભોળાનાથ જેને પોતાના સમજતા હશે એ પણ અહીંયા આવ્યા હશે, એવું પણ કહી શકાય. નહીતર મેસેજ તો ઘણાને જતા હોય. અહીંયા તમે ક્યારેક ડાયરામાંથી નીકળો ને મંગળ બુધવારે અહીંયા આવેલા લોકોને મળો તો ખબર પડે. પછી આપણને કે ધુંધલવાડી આવ્યા હતા, હા પેટીસ બહુ મસ્ત હતી એમ કે. એટલે મારા વાલા, અહીંયા બિચારાના ગળા બેસી ગયા અને તને હજુ પેટીસ સાંભળે છે. પણ યાદ રાખવાનું, આ જગતની અંદર, આ જગત છે એ પરમાત્માની બગિયા છે, અને એ બગિયાની અંદર 3 પ્રકારના લોકો, 3 પ્રકારના જીવો આ બગિયાની અંદર આટા મારતા હોય છે. આપણે કોઈ બગીચામાં જ્યારે જઈએ તો એ બગીચાની અંદર જોઈએ તો 3 પ્રકારના લોકો હોય. પહેલા લોકો એવા હોય કે બગીચાની અંદર પ્રવેશ કરે એટલે ક્યાંય પણ એકાદી ડાળખી આડી અવળી હોય તો એને સીધી કરી નાખે, એકાદો નળ ક્યાંય ખુલ્લો રહી ગયો હોય તો નળને બંધ કરી નાખે, એકાદી લાઇટ દિવસે પણ ચાલુ હોય તો એને પણ બંધ કરી નાખે. આવા પણ એક પ્રકારનો જીવ એ બગીચામાં હાજર હોય. બીજો એવો પણ હોય કે એ બગીચામાં આવે, શાંતિથી બેસે, કંઈ કરે નહીં, પણ પોતાનું કામ કરે અને જતો રહે. ત્રીજો જીવ એવો હોય કે આવતો જાય અને જે ફૂલ હાથમાં આવે એની ડાળખી તોડતો જાય. પોતે જે વેફરના કે એવા પેકેટ લાવ્યો હોય બધે કચરો ફેંકતો જાય, પાણીના કોગળા ગમે ત્યાં કરતો જાય, ગંદકી ફેલાવતો જાય, અને પછી એનો સમય પૂરો થાય એટલે જતો રહે. હવે આ 3 જીવ જ્યારે એ બગીચાની અંદર આવે છે, એ ત્રણેયમાંથી 3 જીવનું કાર્ય જે છે, એ બગીચાનો માળી જે છે એ ત્રણેયને જોવે છે. પણ ત્રણેયને, જે સારું કરવા વાળાને બિરદાવતો નથી, જે શાંતિથી એઝ ઇટ ઇઝ બેસીને જતો રહે છે એની ઉપર કંઈ એ ખિન્નતા વ્યક્ત કરતો નથી, અને જે સારું કામ કરે છે કે બગાડે છે એની ઉપર એ ખુશ કે નાખુશ થતો નથી. પણ હવે આપ બધાને મારે પ્રશ્ન પૂછવો છે કે આપણે જો એ બગીચાના માળી હોઈએ તો આપણને 3માંથી કયા વ્યક્તિ ઉપર પ્રેમ જાગે? કોની ઉપર જાગે? પહેલા ઉપર જાગે. બસ યાદ રાખવાનું, પરમાત્મા આપણને અહીંયા ભગવાન પૂજેશ્વર સ્વરૂપમાં જે બિરાજે છે ને એ બધું જ જોવે છે કે અહીંયા આવનારા અમુક ભજનમાં તલ્લીન થઈ જાય છે, અને અમુક મારી જેવા આવીને પહેલાં પંખો શોધે, સોફો શોધે, આજુબાજુનો પાછું જગ્યા રાખે રૂમાલ મૂકીને. મારા ઓલા છે ને એ હજી નરેશવાડી પહોંચ્યા છે, આવવાના છે, એની જગ્યા રાખે, અને પછી પોતાની જે મસ્તી છે એને લૂંટે. ત્રીજા એવા છે કે જે કદાચ આ સોફા સુધી પહોંચતા જ નથી, પાછળ સતત સેવામાં લાગેલા છે. એને ખબર નથી કે અહીંયા આગળ કેટલા લોકો બેઠા છે,
એને ખબર નથી આગળ કેટલા સોફા લાગેલા છે, એ પણ સેવા એવા જ કરે છે. આપ મને કહો, ભગવાન પૂજેશ્વર દાદા સૌથી વધારે પ્રસન્ન કોની ઉપર હશે? એમની ઉપર હશે. એટલે પરમાત્માએ આપણને આ જગતની અંદર સેવા કરવા મોકલ્યા છે. તો આપણે એ સેવાનું માધ્યમ કઈ રીતે કરવું, એ આપણે આ શ્રાવણ માસની અંદર આ શ્રવણ સેવાનું જે માધ્યમ છે એ પણ એક માધ્યમ છે. આવા સમયે આપણે ખાલી એક નાની એવી મારે આપ બધાને વાત પધરાવી છે. મને અહીંયા સનાતનેશ્વર ભગવાનના દર્શન અત્યારે સ્મરણ થઈને એક નાનો એવો કિસ્સો યાદ આવ્યો. સ્વામીજીની જો આજ્ઞા હોય તો પધરાવું. એક નગર હતું અને એક નગરમાંથી ઘણા લોકો એક માર્ગેથી મુખ્ય માર્ગમાંથી પાસ થતા હતા અને એક શિલા હતી. એક શિલા એટલે સમજો છો ને? હા, દગડ. ક્યાં બાત, દગડ. એક શિલા હતી અને શિલા બધાને ક્યાંક ને ક્યાંક પગમાં આવતી હતી, પણ બધાએ રસ્તો તારવીને જતા રહે. અચાનક એકવાર એક સંત ત્યાંથી નીકળ્યા અને એણે જોયું તો એ શિલા જે છે એને એમણે ઉચકી કે ભાઈ બધાને વચ્ચે આવે છે, જરાક સાઈડમાં કરી દો. એટલે રોડના કિનારા ઉપર એમણે મૂકી દીધી. સંત ત્યાંથી નીકળી ગયા. હવે વરસાદનો માહોલ હશે, ત્યાંથી થોડીક જમીન ધસી હશે. આપણે આ ભૂમિને ધસવાનો તો શ્રાપ છે જ, પરશુરામની ભૂમિ છે એટલે એ જે દગડ હતું એ ધીરે 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 કરતા એક બીલીના વૃક્ષની નીચે જઈ અને સ્થિર થઈ ગયું. યોગ એવો બન્યો કે ત્યાં થોડો ખાડો પણ હતો અને એ ખાડો પૂરાઈ ગયો અને શિવલિંગ તરીકે દર્શન થાય એવું ત્યાં સ્થાપિત થઈ ગયું. હવે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ આપણને ખબર છે કે આપણે ઈંધણ માટે અહીંના જે લોકો છે એ લાકડા કાપીને વાપરતા હોય છે. બીજે જ દિવસે એ જે વૃક્ષ હતું એનો વારો હતો. એ બીલીનું વૃક્ષ હતું એના માટે તો સ્વામીજી બહુ સરસ વાત કીધી ને કે ખરાબ કામ કરતા એને શરમ ના આવે, ચાંદલો કરતા શરમ આવે. એટલે એના માટે તો બધા વૃક્ષો જ છે. એટલે જ્યારે વૃક્ષને કાપવા માટે ગયા તો જોયું કે નીચે શિલા છે. આ તો ચમત્કાર. અને એમાં જોયું તો બીલીનું વૃક્ષ. આ તો ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા. એમ ભગવાન પ્રગટ થયા એવી વાત આખા નગરની અંદર વહેતી થઈ. કોઈ દૂધ, કોઈ સાકર, કોઈ મધ, કોઈ દહીં, અનેક ભાતના દ્રવ્યો લાવીને ભગવાન શિવની સેવા કરવા લાગ્યા. આપ નહીં માનો, જોતા ને જોતા 1.25 વર્ષની અંદર ત્યાં ભગવાન શિવજીનું સુંદર મંદિર બની ગયું. વાત હવે મહત્વની છે. બીલીના વૃક્ષે એ શિવજીની સ્વરૂપમાં રહેલી શિલાને એકવાર કીધું કે તું બહોત અહંકાર મત કર, તું बहुत अहंकार मत कर, मेरी छांव में पला बड़ा है, मेरी छांव में पला बड़ा है. यदि मैं नहीं होता तो तेरे को कोई जीव मानने के लिए तैयार नहीं था. शिव की तो क्या बात, कोई जीव मानने के लिए तैयार नहीं था. शिव तो भूल ही जातू. ત્યારે ભગવાન શિવ જે છે એમણે એ બિલ્વના વૃક્ષને એક સુંદર મજાની હિન્દીમાં એક પંક્તિ કીધી. મારે આ પંક્તિ આપ બધાને પધરાવવી છે કે शीशा और पत्थर साथ साथ रहे तो बात नहीं घबराने की. शीशा और पत्थर साथ साथ रहे तो बात नहीं घबराने की. शर्त सिर्फ इतनी है कि वो जिद न करे टकराने की. वो टकराने की जिद न करे. એટલે એ શિલા હે વૃક્ષને કહ્યું તું जिद न कर, तेरा तो कल सत्यानाश होना ही था, मेरी वजह से तू टिका है, वरना तेरा कौन पूछता, आज तो तेरा धुआं भी हो जाता. तो એ વૃક્ષને જ્યારે અહંકાર આવ્યો ત્યારે પરમાત્માએ એક દિવસ માટે ખાલી એ શિવાલયમાંથી અદ્રશ્ય થયા. એટલે ગામવાળાએ નિર્ણય લીધો કે હવે અહીંયા શિવ નથી તો શિવત્વ નથી, તો આ વૃક્ષની શું જરૂર છે, ચાલો આપણે વૃક્ષને કાપી લઈએ. મારે આપને કહેવાનો તાત્પર્યનો અર્થ એવો છે કે આપણે જે પરિસરમાં અત્યારે ભેગા થયા છીએ એ પરિસરની જે પ્રકૃતિ એટલી બધી સુંદર છે એટલે અહીંયા ભગવાન શિવને ભોળાનાથને બેસવાનું સામેથી મન થયું છે. આ સિલેક્શન આપણું નથી. હસુભાઈ
ચંદ્રકાંતભાઈ સાક્ષી છે, ધુંધલવાડી ગામના તમામ લોકો સાક્ષી હશે કે આ ભગવાન અહીંયા બેસશે એ નિર્ણય આપણો નહીં હતો. નહીંતર આપણા ગામમાં ભગવાન ક્યાં બેસશે એ નિર્ણય આપણો હોય. અરે ગામની ક્યાં વાત કરી, આપણા ઘરમાં તે ભગવાન રસોડામાં દિવાલમાં બેસશે અથવા તો એકાદો સુંદર ખૂણો, એ બધો નિર્ણય જો આપણો હોય તો પછી બડે બડે ગાંવ કી તો ક્યાં કથા કરે. તો કહેવાનો આશય એટલો છે कि शीशा और पत्थर साथ साथ रहे तो बात नहीं घबराने की, शर्त सिर्फ इतनी है कि वो जिद न करे टकराने की. આપણે આ ટકરાવવાની એટલે કે પરમાત્માની જે શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિને આપણા જીવનમાં કઈ રીતે ઉતારવી, અને ભગવાન શિવ જે છે એ આ બગિયાના આ પૃથ્વીના માલિક છે. તો આપણે આ પૃથ્વીમાં બેઠા બેઠા ત્રણમાંથી કયા જીવ છીએ એ આપણે સિલેક્શન કરવાનું છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે. અહીંયા જે મુખ્ય કલાકાર જનકભાઈ છે એણે બહુ સરસ વાત કરી કે અમને માની જેમ જમાડ્યા, મા જેમ આગ્રહ કરે ને જમાડે એમ જલારામ કાઠિયાવાડીએ જમાડ્યા. અમને આગ્રહ કરે પણ એકાદશી એમને ખબર પડી જાય કે આજે એમને એકાદશી છે ત્યારે બહુ આગ્રહ કરે. તમે તાળી પાડી એટલે તમે માની લીધું. હું તો ગમે એમ બોલું, તમને ખબર હોવી જોઈએ કે એકાદશી ન હોય ને તોય એટલો જ આગ્રહ કરે. એકાદશી ન હોય ને તો પણ તમારે તમારા ઉદરમાં એટલું બધું ગોઠવી દે કે એકાદશી સુધી તમારે બીજી કોઈ સામગ્રીની આવશ્યકતા ન પડે. તો કહેવાનો આશય એટલો છે કે આપણે ભગવાન શ્રાવણ માસની અંદર આજે છેલ્લો સોમવાર છે ત્યારે ભગવાનની જ્યારે આરાધના કરવા ભેગા થયા છીએ ત્યારે આ આયોજક કરતા, અનુમોદક કરતા જેમણે પરમાત્માએ નિમિત્ત બનાવ્યા છે, જો જે ડાયરો એણે જાહેરમાં કર્યો છે, પોતાની ડાયરી માટે કાંઈ નથી કર્યું, અને સંતોને બોલાવી, આવા અહીંયા સદાનંદ બાપુ અહીંયા બિરાજે છે, અનેક એવા 65માં પણ ઘણા બધા સંતો હોય એવું જરૂર નથી. સંત માટે ધોતી પહેરી કે સંત માટે કપડાં રંગાવવા એવું જરૂર નથી. ઘણા બધા એવા શુદ્ધ ચૈતન્ય બિરાજતા એવા અનેક જીવો હશે જે સંતત્વને પ્રાપ્ત કરવાની ગતિમાં જ હશે. આવા સમયે આપણે પ્રાર્થના કરવાની, જ્યાં બેઠા છીએ ત્યાં આપણે ભગવાન ઓમ નમઃ શિવાયનું ધ્યાન કરવાનું. અહીંયા સ્વામી પ્રભુજીએ કીધું હતું કે જે લોકો દુઃખી નહીં હોય હાથ ઊંચા કરશે. હવે મેં તો જાણી જોઈને હાથ ઊંચા નહીં કર્યા, જાણી જોઈને. અને મેં જોયું તો સ્ટેજ ઉપરથી કોઈ નહોતા કર્યા. એટલે મેં કીધું આ તો અસમદુખી આ જેવું છે, પણ સુખ જેવું કાંઈ આ સંસારમાં છે નહીં, દુઃખ જેવું આ સંસારમાં કાંઈ છે નહીં. આપણે જેને માનીએ છીએ એ સુખ છે, આપણે જેને માનીએ છીએ દુઃખ છે. જો એક જ વ્યક્તિ મને સુખ આપતો હોય તો એ વ્યક્તિ બધાને સુખ આપતો હોય, પણ જો એક જ વ્યક્તિ મને દુઃખ આપતો હોય તો એ વ્યક્તિ પણ બધાને સુખ આપતો હોય. આ તો વ્યવહારેણ હિ જાયંતે સુખાની ચ દુઃખાની ચ. આપણા વ્યવહારથી સુખ અને દુઃખ થતા હોય છે. એક સુંદર મજાનું ભાવનગરનું ઉદાહરણ છે, તમે કહો તો હું પધરાવું, તમને બધાને ખૂબ આનંદ આવશે. અહીંયા લાઇટ છે એટલે આપણે લાઇટનું મહત્ત્વ નથી, પણ જો લાઇટ જતી રહે તો ખબર પડે કે લાઇટનું શું મહત્ત્વ હોય. અમારા ભાવનગરનું જ એક સુંદર મજાનું ઉદાહરણ છે કે એક બાળક 12મી કક્ષામાં ભણતો હતો. કઈ કક્ષામાં ભણતો હતો સાંભળો છો ને? સ્વામીજી ઘણીવાર કહે ને 100 ગ્રામ તાળી બદલ ધન્યવાદ, ત્યારે સ્વામીજીને આપણે એકવાર કહેવું જોઈએ, એકવાર માઇક આપો. તો 12મી કક્ષામાં છોકરો ભણતો હતો, અને 12મી કક્ષામાં ભણતો છોકરો પોતાના કક્ષમાં વાંચે ને હવે તો 10મા પછી છોકરાઓ રૂમમાં વાંચે એટલે રૂમ બંધ કરીને વાંચે. એટલે શું વાંચતા હોય તો ભગવાન જાણે, પણ રૂમ મહદ અંશે એનો બંધ હોય. એટલે આપણે તો માતા પિતા સ્વીકારી લેતા હોય. હવે 12મી કક્ષાના છોકરાનો એક દિવસ રૂમ ખુલ્લો, એટલે પિતાશ્રી એના ઘરમાં કંઈક ટહેલતા હતા, અને ટહેલતા ટહેલતા એની નજર એક વખત એ રૂમમાં ગઈ તો બેડ ઉપર છોકરો નહીં. એટલે એને થયું ક્યાં ગયો હશે, એટલે રૂમમાં પ્રવેશ કર્યો હતો. બેડ ઉપર ક્યાંય નહીં, આખા રૂમમાં ક્યાંય નહીં, અને તકિયાની ઉપર એક એન્વલપ એટલે કવર પડ્યું હતું. એટલે એને પિતાશ્રીને વેમ ગયો આમાં કંઈક હશે તો, એટલે કવર ખોલીને જોઈ, તેણે આખી ચિઠ્ઠી વાંચી અને એને હજી લખ્યું પ્રિય પાપા, એટલે મારા પ્રિય પપ્પા. એટલે તુરંત એના ધર્મપત્ની કંચનબેન એને બૂમ પાડી, કંચન ફટાફટ અહીંયા આવ. જોયું અને પછી વાંચે છે તો એ દીકરાએ જે પત્ર લખ્યો છે એને પિતાશ્રીને કે મમ્મી પપ્પા તમને પ્રણામ કરું છું, દંડવત નમસ્કાર કરું છું, મારાથી કાંઈ અપરાધ થઈ ગયો હોય તો માફ કરજો, પણ મારે એક કંઈક સેક્રિફાઈસ કરવું છે, ત્યાગ મારી અંદર જે મને ડસે છે એ મારે તમને કહેવું છે. તમે મને 10માંથી જે ટ્યુશન માટે બહાર મોકલતા હતા ને એવું બહાર નહોતો જતો.
હું બહાર મારા મિત્રો સાથે વ્યસને ચડી ગયો, બહાર જેનું મદિરા પીતો હતો. મદિરા પીતા પીતા તમે મને જે ખીચા ખર્ચી આપતા હતા ને, પોકેટ મની, એ બધું ખર્ચાઈ જતું હતું. પછી મેં ઘરમાંથી ચોરી કરવાનું ચાલુ કર્યું. ચોરી કરતાં કરતાં તમને ખબર પડવા મળી કે ઘરમાંથી ચોરી થાય છે, એટલે તમે સાવધાન રહેવા મળ્યા. સાવધાન રહેવા મળ્યા એટલે મને ખીચા ખર્ચી ચોરીમાં કંઈ મળ્યું નહીં, એટલે મને મદિરા વગર ચાલતું નહીં હતું. એટલે મેં મદિરાવાળાને કીધું થોડોક સમય ઉધાર આપ. પછી મને એણે નવી ઓફર કરી કે હું તને કહું એટલો માલ બીજી જગ્યાએ પહોંચાડી દે તો હું તને ફ્રીમાં આપીશ. મને આદત પડી ગઈ, 1.5 વર્ષથી આ કામ કરતો હતો. અચાનક એક વખત મને પોલીસે પકડી લીધો. પોલીસે પકડી લીધો, અમારે માથાકૂટ થઈ. માથાકૂટ કરવામાં મારાથી પોલીસને ચાકુ વાગી ગયું. 4 દિવસ પહેલાંની ઘટના છે. એ હોસ્પિટલમાં હતો. આજના સવારનું મેં પેપર વાંચ્યું તો એ વ્યક્તિ હોસ્પિટલમાં એનું મૃત્યુ થયું છે. હવે પોલીસ મને નહીં છોડે. તમારી સામે આ સોસાયટીની વચ્ચે મારા માતા પિતાનું અપમાન થાય એવું નથી ચાહતો, એટલે હું ઘર છોડીને જાઉં છું. તમારો કુપુત્ર. હવે એના માતા પિતાના પગ નીચેથી ધરતી હલી જાય કે નહીં? ઓહો, જેને ટ્યુશનના પૈસા આપ્યા, જે મહેનત કરીને અમે કમાણા, અને હાથમાંથી એના પિતાશ્રીના હાથમાંથી પત્ર ધ્રુતો નીચે પીડ્યો એટલે પાનું ઉલટું થઈ ગયું. પાછું કંઈક લખેલું છે. નજર પડી, જોયું, પાછું પત્ર ઉપર લીધું. જો તમને એમ લાગતું હોય કે આ મારા અપરાધો સામાન્ય છે, તો તકિયાની નીચે હજી એક બીજો પત્ર છે. હવે તો કેમ આનાથી ભયંકર શું હોય? પણ વાંચવું જરૂરી થયું. તકિયો ઊંચો કર્યો, પાછું એક કવર કાઢ્યું ને એમાંથી વાંચ્યું. જો તમને એમ લાગતું હોય કે મારા દીકરાએ, મારા પુત્રએ મારા લોહી આવું કેમ કર્યું, તો તમે જરાય ગભરાતા નહીં. મેં આમાંથી કાંઈ કર્યું નથી. હું ખાલી 10માના ગણિતમાં ફેલ થયો છું. જો આ વસ્તુ તમને સામાન્ય લાગતી હોય તો બાથરૂમનો દરવાજો ખખડાવો, હું બાથરૂમમાં છું. બાથરૂમનો દરવાજો ઉચકી તેડી લીધો. અરે દીકરા, એક વિષયમાં ફેલ થયો, એમાં એટલી બધી, અરે દુઃખનું ગયું બધું. જીવનની પરીક્ષા થોડી હતી, જલસા કરને. પણ હવે વાત મહત્વની હવે છે. એ જ દીકરાએ ડાયરેક્ટ ઘરે આવીને એમ કીધું હોત, પપ્પા હું ગણિતમાં નપાસ થયો, તો એને લાફા વધારે પડત, માર્ક્સ ઓછા આવ્યા હતા. બસ મારે તમને સુખ અને દુઃખની સામાન્ય વ્યાખ્યા આજ કેવી છે કે એક જ વસ્તુને કઈ રીતે પ્રેઝન્ટ કરવી, કઈ રીતે પ્રસ્તુતિ કરવી, એની કલાકારની ભાષામાં એની નાખણી કેવી છે, એ બહુ મહત્વનું છે. તો આ સમાજની અંદર સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા અહમ કરોમીતિ વૃથાભિમાનઃ સ્વકર્મ સૂત્ર ગ્રથિતો બિલોક. મારા હૃદયની એક શુદ્ધ વાણી અહીંયા પ્રગટ કરીને કહું છું કે હસુભાઈ, ગોંધિયા પરિવાર, સમસ્ત પરિવારનું પરમાત્મા ખૂબ મંગલ કરશે. કારણ કે અત્યારે લોકો પોતાના માટે અથવા તો પ્રદર્શન માટે ઘણું કરે છે, તમે દર્શન માટે એટલું કરો છો, એ ખૂબ ખૂબ સાધુવાદને પાત્ર છો. અહીંયા બીજી કોઈ, અહીંયા એક શબ્દ વાપરો ને આપણે પેલા ઉડાડે ને, શું કે કયો શબ્દ છે? ઘોર. હા, ઘોર ને જો બદલું, ત્યાંથી ઘોળ આવ્યું, અહીંથી ઘોર કીધું. ઘોર વધારે એમને ખબર હોય, આપણે તો બીજાને જ ઉડાડે હોય, એમને વધારે ખબર હોય. એટલે તો કોનું રાખવું છે બાપુ, તમારું શું કે? ઘોર ઘોળ. હવે મને એક શબ્દ કહો, અહીંયા ઘોર કેમ નથી? અહીંયા ઘોર કેમ નથી? તો જે શુભ ન હોય એને શું કહેવાય? અશુભ. જો યોગ્ય ન હોય એને શું કહેવાય? અયોગ્ય. તો ઘોર ન હોય એને શું કહેવાય? અહીંયા અઘોર બેઠો છે ને એટલે ઘોર નથી. અહીંયા સાક્ષાત અઘોર બેઠો છે એટલે ઘોર નથી. હું બહુ નિષ્ઠાથી આપશ્રીને કહીશ કે અહીંયા જ્યારે તમે ગણપતિ બેસાડ્યા હશે ને, ત્યારે ભગવાન પંચાયતન પૂજા હોય છે ને, એ પંચાયતન પૂજામાં 4 શિવલિંગની 4 દિશાની અંદર અલગ અલગ 4 દેવો છે, અને ઉપર છે ને એ અઘોર છે. તો સન્મુખવાળા જે પૂર્વ દિશાના દેવ છે ને એ ભગવાન ગણેશ્વર છે. એટલે તમે અહીંયા જ્યારે બોલતા હતા કે સદા ભવાની સહાય રહો, સન્મુખ રહો ગણ, ત્યારે એ સન્મુખ ગણેશ છે. પહેલા ગણપતિ દ્વારપાલ તરીકે તો છે જ,
પણ શિવલિંગની અંદર રહેલા જે ગણપતિ છે એ સન્મુખ છે, એટલે આપ બધાને આનંદ આવે છે. આપ બધા શિવ ભક્ત છો. અનેકવાર ભગવાન શિવના ગુણગાન ગાવા માટે આપ અહીંયા આવતા રહો છો. પણ મને એક વસ્તુ શુદ્ધ ગમી કે અહીંયા ભગવાનના ભજન સિવાય બીજું કંઈ થતું નથી. આપણે પણ આ વસ્તુ મગજમાં કેન્દ્રમાં રાખી લેવી કે કદાચ હસુભાઈ જેવું તમને કોઈ સ્થાન ન મળે, કદાચ હસુભાઈ જેવું કે ગોંધિયા પરિવાર જેવું તમારું જીગર ન ચાલે, કદાચ હસુભાઈ કે ગોંધિયા પરિવાર જેવું પરમાત્માએ તમને સામર્થ્ય ન આપ્યું હોય, તમને લાગે બધાને. હમણાં સ્વામીજીએ બાપુએ એક ચંદનનું કાષ્ટ હસુભાઈને આપ્યું. વાંધો નહીં ને કહું તો જાહેરમાં, વાંધો નહીં ને? હા, ચંદનનું કાષ્ટ આપ્યું હસુભાઈને. હું હસતો હતો ત્યારે, કારણ કે બાપુ જે છે ને એ આમ હાથ ઘસી અને આમ સૂંઘતા હતા. હસુભાઈ આમ ઘસી ઘસીને સૂંઘતા હતા. મને હસવું છે એનું આવતું ખબર, એ સુગંધ આવે જ નહીં. પૂછો કેમ? કારણ કે તમે પ્રભુ આપશ્રીએ જ હમણાં પધરાવ્યું ને, ચંદનની વાડી લીધી છે. આખી ચંદનની વાડીની 108 વાર પ્રદક્ષિણા કરો, તમને એક વાર સુગંધ નહીં આવે ચંદનના લાકડાની. શાસ્ત્ર એમ કહે છે, યથા ચતુર્ભિ પુરુષમ પરીક્ષતે નિઘર્ષણચ્છે ધનતાપ તાડને, યથા ચતુર્ભિ કનગમ પરીક્ષતે જ્ઞાનેન શીલેન ગુણેન કર્મણા. જ્યાં સુધી તમે ચંદનને ઘસો નહીં, તમારી જાતને જ્યાં સુધી તમારે ચંદન બનાવવા માટે ખૂબ ઘસો નહીં ને, ત્યાં સુધી તમારામાંથી સુગંધ પ્રસરે નહીં. એટલે અત્યારે જો આ ગોંધિયા પરિવાર, ઠક્કર પરિવાર કે સ્વામીજી કે જલારામ કાઠિયાવાડી પરિવારની જો સુગંધ તમારા સુધી પહોંચતી હોય ને, તો યાદ રાખજો કે એમણે પોતાની જાતને ઘસી નાખી છે. હજુ તમારે જોવું હોય તો એનું એકવાર ઘર જોઈ આવજો, ધુંધલવાડીનું ઘર જોજો તો તમને લાગશે એને જાતને ઘસી છે એટલે આ સુગંધ પ્રસરે છે. આપણે પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે કંઈક એમનામાંથી આપણે શીખીએ. કદાચ એટલું ન કરી શકીએ તો આપણા ઘરની આજુબાજુમાં બેઠા હોય આપણા ઘરનાને બેસાડીને પણ આપણે ભગવાન શિવના ભજનો, ભગવાન કૃષ્ણના ભજનો, આપણા ઘરે સત્સંગ, ઘર સત્સંગની પરંપરા આપણે પ્રારંભ કરીએ. વિશેષ કાંઈ નહીં બોલતા, આપે મને બોલવાનો અવસર આપ્યો, નહીંતર હું ઘરે બગાસું ખાવા સિવાય મોઢું ખોલતો નથી. હા, પણ આપે મને અવસર આપ્યો બોલવાનો, એ બદલ ખૂબ ખૂબ સાધુવાદ. અને પુનઃ એકવાર આયોજક મંડળીને પણ ખૂબ ખૂબ સાધુવાદ. આપ બધાને વંદન અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હું બંને ભાઈઓને વિનંતી કરીશ, નિકુંજભાઈને વિનંતી કરીશ, અને ગુરુજીને પકડીને લઈ આવો. પ્રેમથી ન આવે તો પકડી આપણે ત્યાં. અમે કાનુડા નહીં પકડનારા છીએ સાહેબ, તમને શું કરવા છોડીએ. આપણે રાજેશ ગુરુજીનું શાલ ઓઢાડી અને આપણને અમને ગુરુજી અમને ચારેય સોમવારનું ફળ જોઈએ છે ને, એ ફળની પ્રતિક રૂપે અમારે મહાદેવજીના અમે શિષ્યો છીએ, અમે એક વિદ્યાનું સન્માન કરીએ છીએ, આપની સાધનાનું સન્માન કરીએ. જોરદાર તાળીઓથી વધાવો ગુરુજીની. फोटा पार्टनर किधर गया है? हुई गया है. હવે હું સદાનંદ બાબાને વિનંતી કરીશ અહીંયા પધારો. આપના પણ આશીર્વાદની અમને જરૂર છે. આપ હિન્દી में आशीर्वाद देंगे, બધા હિન્દી સાંભળના હે, મોઢા ઉપર આંગળી રાખવાની. આ હિન્દી પર લીટી આવતી હે ને, હા. તો સદાનંદ બાબાના પણ આપણે, હું ચંદ્રકાંતભાઈ અને હસુભાઈને વિનંતી કરીશ અને આવો બાબાનું સન્માન કરશું. શાલ ઓઢાડી જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ગૌ ભક્ત જેને કહેવાય, ગાયોની સેવા ખૂબ કરે છે. સનાતન હિન્દુ ધર્મના આવા સંતો રક્ષક છે. હું ને તમે, આમનાથી આપણી પૃથ્વી, આપણું ભારત શોભે છે. એ ભગવા ગેરુવા કપડાં ધારી મહાત્માને આપણે એમના આશીર્વાદ લેશું, આપણું પણ જીવન ધન્ય થશે. સદાનંદ બાબા આશીર્વાદ હિન્દીમાં. બોલીએ પૂજેશ્વર મહાદેવની જય. ઓમ વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત્કારણમ
વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુમ નામપતિમ વંદે સૂર્ય શશાંગબહ્નિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. આજ છેલ્લો સોમવાર પૂજેશ્વર દાદાના ચરણોમાં નમન કરું છું. રાજેશ ગુરુજીને પ્રણામ કરું છું. અમારે સ્વામીજીને પ્રણામ કરું છું. આપ સબ કલાકારોને પણ હૃદયમાં બિરાજમાન ઠાકુરજીને પ્રણામ કરું છું. આ બધા માતાઓ બહેનો ભાઈઓ વડીલો જેટલા અહીંયા ઉપસ્થિત છો આપ બધાના હૃદયમાં બિરાજમાન ઠાકુરજીને હું પ્રણામ કરું છું. આજે છેલ્લો સોમવાર કેવું સરસ. 3 સોમવાર આપણા સ્વામીજીના બધા જુદા જુદા કલાકારોના ખૂબ આપણા આનંદ કર્યા. અને હસુભાઈ જલારામ કાઠિયાવાડી હોટલ પરિવાર એ તો સમજી લો કે આ વગર કપડે સંત જેવા છે. હો આ સંત આપણે જોઈએ છે, ઠીક છે, અમે તો પહેરા છે, પણ એ વગર પહેરે એ સંત છે. અને બંને ભાઈ અને આખા પરિવારે એમના દીકરા અને બીજા આપણા ચંદ્રકાંત ભાઈને પણ 2 દીકરાઓ છે. એ પણ એકદમ આપણે જઈએ એટલે ગદગદ થઈ જાય, આવો આવો સ્વામીજી હે ને, વેસાડીને એવું જમાડે જેવું ભાઈએ કીધું અને પ્રભુજીએ કીધું કે આમ માં જમાડે એવી રીતે. તો અમે તો સામેથી જઈને, હું તો છે ને જમવાના શોખીન, એટલે હું જઈને પહેલાં કહું ભાઈ જમવું છે મારું. અરે એટલે ખૂબ આનંદ કરાવે. તો એક પ્રસંગ નાનું લઈ લઉં. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કો, 2.5 અક્ષર પ્રેમ કહે, પढ़े સો પંડિત હો. એક ઘરની અંદર બહાર પ્રેમ, સફળતા અને લક્ષ્મી આ 3 જણા ઉપસ્થિત હતા. ને ઘરમાં પતિ ને પત્ની 2 જણા. એ 3 જણામાંથી 1 જણાને અંદર લાવવાનું છે. પ્રેમ ને સફળતા ને લક્ષ્મીને તો 2 જણા ઝઘડે છે પતિ પત્ની કે આપણા સફળતાને લઈ આજે બધું આપણું કામ સફળ થશે. ને ઓલી પત્ની કહે નહીં નહીં નહીં, આપણે લક્ષ્મીને લઈ આવીએ એટલે આપણું જે કંઈક દેવું એવું છે ને આપણું બધી કાર્ય આપણે વેચાતી બધું લઈ લઈએ, કરાણા આમ તામ ઘરાણા ભરણા બધું લઈ લઈશું. એવી 2 જણાના બચમાં મીઠો ઝઘડો ચાલતું હતું. ખૂણામાં ઊભી એમને જે 9 બધું આવેલી ઘરમાં એ સાંભળતી હતી. કેમ કે એ 3 જણામાંથી 1 જણાને અંદર લાવવાનું હતું. આમ પગમાં પગ ધોઈને અંદર ચાંદલો કરીને અંદર લાવવાનું હતું. તો એ દીકરીએ કીધું કે લાવો પપ્પા મમ્મી, હું જાઉં ને ગમે તેને હું લઈ આવું. એટલે પછી એ ગઈ બહાર અને પ્રેમને ચાંદલો કરીને પગ ધોઈને પછી અંદર ઘરમાં પ્રવેશ કરાઈ. જેવું પ્રેમ આવી અંદર, સફળતા અને લક્ષ્મી 2 જણા બહાર ઊભા હતા. અરે બોલે આ તો પ્રેમને લઈ ગયા આ લોકો અંદર, આપણા બહાર શું કરીશું. ને પ્રેમને સાથે સાથે સફળતા અને લક્ષ્મી એ પણ ઘરની અંદર પ્રવેશ કર્યા. એટલે આવા પ્રેમેલા હા બધાને જોડે પ્રેમ હોવા જોઈએ. અને આ હસુભાઈ ના એમના કાઠિયાવાડ જલારામ હોટલ પરિવાર આ બધા જ પ્રેમ છે. એટલે આવી રીતે બધા પ્રેમથી રહેજો ને પ્રેમ રાખજો. કંઈ ના હોય તો બીજું કંઈ હું નહીં કહેતા. આ પરિવારજનોને આ બધાને હું આશીર્વાદ ભગવાનને પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ તથા લંબી આયુ તથા નિરોગી કાયા આપ બધાને મળે એવું ભગવાનને પ્રાર્થના સાથે મારું આશીર્વાદ. ઓમ શાંતિ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર હર હર.